મહેસાણાના વડનગર તાલુકાના મઢાસણા ગામના 59 વર્ષના જયંતિભાઈ વિઠ્ઠલભાઈ રાવલના 2 મણકાનું ઓપરેશન આયુષ્માન ભારત યોજના દ્વારા નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું। ખાનગી હોસ્પિટલની સારવારમાં ખર્ચ વધુ થાય તેમ હતો, જે તેમના પરિવારને પરવડે તેમ ન હતું। આવા કપરા સમયે સરકાર તેમની વહારે આવી ભારત સરકારનું આયુષ્માન કાર્ડ એમના માટે આશીર્વાદરૂપ પુરવાર થયું હતું। હાડકાના સર્જન ડોક્ટર જે.પી. મોદીએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજિત ખર્ચ 2 લાખના ખર્ચે થતું ઓપરેશન નૂતન હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું। મણકો છે જે 12મો મણકો એ ફ્રેક્ચર થયો હતો અને ઉંમર સાથે મણકા પોચા થવાથી એવું થતું હોય છે। પીએમજે અંતર્ગત એમઆરઆઈ થયું, સીટી સ્કેન કરાયો અને એ નોન યુનિયન હતું D12 લેવલે। એટલે આપણે એમને સમજાવ્યું કે આમાં સ્ક્રૂ નાખવા પડે, સિમેન્ટ નાખવું પડે અને ફિક્સ કરવું પડે અને પછી લાંબા સમય સુધી 2 વર્ષ સુધી એમને ઇન્જેક્શનો લેવા પડશે મણકા મજબૂત કરવાના। એ જે આખું નોન યુનિયન હતું એને આખો ખોલી અને સિમેન્ટ ભર્યો અને સ્ક્રૂ નાખ્યા અને આપ જોઈ શકો છો કે પેશન્ટ અત્યારે ચાલે છે નોર્મલ। સાહેબ તથા બીજા ડોક્ટરોનો સપોર્ટ સારો હતો, એનો સ્ટાફ પણ સારો હતો અને આયુષ્માન કાર્ડ નીચે અત્યારે હું મારી તમામ કાર્યવાહી, રોજિંદી કાર્યવાહી હું જાતે કરી શકું છું, હલનચલન કરી શકું છું। ખર્ચ મફતમાં ઓપરેશન થયેલ છે, 1 રૂપિયો પણ ખર્ચો થયેલ નથી।